પરંતુ આ કાયદા ચુકાદાને ગોળીને પી જનારાઓએ અરવલ્લીને કેટલું નુકસાન પહોંચાડ્યું તેનો ક્યાસ ત્યારે નીકળ્યો જ્યારે કાર્ટોસેટ સેટેલાઇટ દ્વારા હાઈ રિઝોલ્યુશન તસવીરો 2013માં આવી। આ નુકસાન એટલું મોટું હતું કે તેની તસવીરો સેટેલાઇટ દ્વારા પણ કેદ થઈ હતી। અરવલ્લી માટે અવાજ ઉઠ્યો તેમાં સુપ્રીમ કોર્ટનો હાલમાં આવેલો ચુકાદો છે। આ ચુકાદામાં પિટિશનર તરીકે TN ગોદાવરમન થિરુમુલપાડ છે। આ ચુકાદો આપીને થોડા દિવસોમાં નિવૃત્ત થનારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ BR ગવાઈની વડપણ હેઠળની બેન્ચ છે। તેમાં સૌથી પહેલાં અરવલ્લીના હિલ અને રેન્જને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેનું કારણ સુપ્રીમ કોર્ટે એમ આપ્યું કે તેનાથી અરવલ્લીની સાચવણી વધુ યોગ્ય રીતે થઈ શકે। આ ચુકાદામાં જે મુદ્દા ટાંકવામાં આવ્યા છે તેમાં ત્રીજા મુદ્દામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અરવલ્લી ગિરિમાળા આગળ વધી રહેલા રણ પ્રદેશ સામે ઢાલ છે અને તેથી નવમા મુદ્દામાં તેનું મહત્ત્વ સમજાવીને કેવી રીતે કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ અરવલ્લી ગ્રીન વોલનો પ્રોજેક્ટ લાગુ કર્યો છે તેની વિગત છે। આ પ્રોજેક્ટનો વિસ્તૃત આયોજનની PDF 327 પાનાની છે। આ આયોજનના અહેવાલમાંથી પસાર થઈએ ત્યારે અરવલ્લી રેન્જની તમામ વિગતો તેમાં મળે છે। અરવલ્લી રેન્જ વિશે ચુકાદામાં જે પ્રથમ વાક્ય લખવામાં આવ્યું છે કે તેમાં 2 કે તેનાથી વધુ હિલના 500 મીટરના વિસ્તારને રેન્જ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે। હિલ અને રેન્જથી આ વિવાદ વકર્યો છે અને હવે કેન્દ્રના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ મેદાનમાં આવ્યા છે અને તેમણે ચુકાદામાં દર્શાવેલા હિલ અને રેન્જમાં થયેલી ગેરસમજણ વિશે ન્યૂઝ ચેનલ્સ અને યુટ્યુબર્સને દોષી ઠેરવ્યા છે। તેઓ કહે છે કે 100 મીટરનો માપદંડને જે રીતે ન્યૂઝ ચેનલ્સ અને યુટ્યુબર્સે ગણ્યો છે તે પ્રમાણે નથી, બલકે ઉપરની ટોચની ટેકરીના ઢોળાવની ગણતરી કરવામાં આવશે। મતલબ કે ટેકરીની ઊંચાઈ સીધી ન ગણવી પણ ઢોળાવથી ગણવી। આ રીતે ગણીએ તો પર્યાવરણ મંત્રીના કહેવા મુજબ અરવલ્લીનો 90% હિસ્સો સંરક્ષિત થઈ જાય છે। જોકે પર્યાવરણ નિષ્ણાતોની પ્રાથમિક દલીલ એવી છે કે કોઈપણ પર્વતમાળાને કેવી રીતે ઊંચાઈની રીતે સંરક્ષિત અને અસંરક્ષિત વિભાગમાં મૂકી શકાય।